નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનો અમારી ચેનલ અસ્મો ગેમ્સ વાળાની અંદર। દોસ્તો આજના બ્રેકિંગ ન્યૂઝ ની અંદર તમે જોઈ શકો છો ઓનલાઈન ગેમિંગ પર નવો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તમે જે કાંઈ મિત્રો રિયલ પૈસા નાખીને જે કોઈ ગેમ રમતા હતા તે તમામે તમામ ગેમ સરકાર દ્વારા હવે ઇન્ડિયાની અંદર બંધ કરી દેવામાં આવી છે। પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે ઓનલાઈન ગેમિંગ પર લગાડવામાં આવ્યો નવો પ્રતિબંધ। ભારતમાંથી આ તમામે તમામ ગેમો બંધ કરી દેવામાં આવી છે। તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો ડ્રીમ 11, MPL, જે જુપ્પી અને આ તમામે તમામ ગેમો બંધ કરી દેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગની અંદર ખળભળાટ મચી ચૂક્યો છે મિત્રો। મોદી સરકારે તમામે તમામ ગેમો છે તે બંધ કરી દીધી છે। તો હવે આ ઓનલાઈન ગેમિંગ જે કોઈ લોકો રમતા હતા તો તમારા પૈસા અકાઉન્ટની અંદર પડ્યા છે તો કઈ રીતે કાઢવા તેની મિત્રો આપણે નાની એવી સમજ મેળવવાના છીએ। ઓનલાઈન ગેમિંગ જેની અંદર પ્રમોશન અને રેગ્યુલર જે તમે બિલ કરતા હતા તે 2025 ની અંદર સંસદ દ્વારા પસાર થયેલું બિલ, આ બિલ થી આ તમામે તમામ ગેમ છે તે બંધ કરી દેવામાં આવે છે। દેશની મુખ્ય ગેમિંગ કંપનીઓ તેમની મની ગેમિંગ છે તે બંધ કરી રહી છે। સૌપ્રથમ બંધ કરવામાં આવે તો કે MPL છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે। તેની અંદર મોબાઈલ પ્રીમિયમ લિંક અને જે પ્રમોશન મળતા હતા તે તમામે તમામ બંધ કરી દેવામાં આવશે। બધી રિયલ મની ગેમ છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ પછી તરત જ મિત્રો પાછળ આવી રહી છે ડ્રીમ 11, જેની પેમેન્ટ કંપની ડ્રીમ સ્પોર્ટ અને જુપ્પીએ પણ આવા જ પગલાઓ લીધા અને જાહેરાત કરી કે તેમની બધી જ પેઇડ ગેમ છે તે હવે ભારતની અંદર ઉપલબ્ધ રહેશે નહીં। મિત્રો તેમને તેમાં જે એપ્લિકેશન ની અંદર પણ નોટિફિકેશન આપી દીધું કે હવે અમારી આ જે કઈ મની ગેમ હતી રિયલ મની તે હવે ઉપલબ્ધ રહેશે નહીં અને આ તમામે તમામ ગેમો છે તે અમે હવે ભારતની અંદર બંધ કરીએ છીએ। જો કે આ કંપનીઓની જે લૂડો, ત્યાર પછી સ્નેક્સ અને લેડર્સ જેવી જે ફ્રી ગેમો હતી, મફત ગેમો હતી તે પહેલાની જેમ ચાલુ રહેશે, પરંતુ હાલ જે ગેમો છે તે જે પેડ હતી, જે તમે પૈસા કપાવીને રમતા હતા તમામ ગેમો બંધ કરી દેવામાં આવી છે। આ ફેરફાર થયા પછી લાખો વપરાશકર્તાઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખાતામાં ફસાયેલા પૈસા કઈ રીતે ઉપાડવા। મિત્રો તમારો પણ પ્રશ્ન થતો હશે, તમે ગેમ રમતા હશો તો તમને એમ થતું હશે કે આની અંદર અમારા જે કઈ વોલેટ હતું તે વોલેટ કઈ રીતે અમારે બહાર કાઢવું, તો એની નાની એવી સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ વાત કરીએ આપણે મિત્રો ઓનલાઈન ગેમિંગ જે પ્રતિબંધ લાગ્યો છે તો તમે ડ્રીમ 11 રમતા અને ડ્રીમ 11 ના જે અકાઉન્ટની અંદર તમારા મિત્રો જે પૈસા પડ્યા હતા તેને કઈ રીતે કાઢવા, તો તમારા ખાતાની અંદર લોગિન કરવાનું છે, તેની અંદર માય બેલેન્સ વિભાગની અંદર જવાનું છે, ત્યાર પછી જીત, તમે જે જીત કરેલા હોય તે એના પર પસંદ કરીને ઉપાડ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાંથી મિત્રો 200 રૂપિયાથી લઈ અને 2 લાખ રૂપિયા સુધીની રકમ તમારે ટ્રાન્સફર કરી શકો છો અને સબમિટ કરો। ધ્યાન રાખો કે ખાતાની ચકાસણી કરવી આવશ્યક છે અને ઉપાડ દિવસની અંદર મહત્તમ 3 વખત કરવાની મંજૂરી આપવામાં આવી છે। તો IMPS નીટ દ્વારા લિંક કરાયેલ બેંક ખાતામાં પૈસા પાછા આવી શકે છે। મિત્રો નેફ્ટ દ્વારા જે પૈસા તમે રિટર્ન પાછા મેળવી શકો છો, પરંતુ 200 રૂપિયા ઓછામાં ઓછા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા જેટલા તમે એક દિવસની અંદર મિત્રો 3 વખત ટ્રાન્ઝેક્શન કરીને કાઢી શકો છો। 200 રૂપિયાથી ઓછા હશે તો તે કાઢવા પૈસા મુશ્કેલ બની શકે છે। ત્યાર પછી વાત કરીએ તો કે MPL, મિત્રો MPL માંથી કઈ રીતે તમે ઉપાડી શકો છો તમારું પેમેન્ટ, તો ખાતાનું KYC ચકાસણી પૂર્ણ કરવાની રહેશે, ત્યાર પછી બેંક ખાતાને લિંક કરવાનું રહેશે, ત્યાર પછી મિત્રો વિથડ્રોલ ફ્રોમ ધ વોલેટ પેજ પર ક્લિક કરી તેના પર રકમ ટ્રાન્સફર કરશો। જો પૈસા અટવાઈ જાય તો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસો, હેલ્પ ડેસ્ક નો સંપર્ક કરો અને સર્વર ફરીથી શરૂ થાય ત્યાં સુધી રાહ જુઓ। તમારું ટ્રાન્ઝેક્શન જો ત્યાં હલવાય તો મિત્રો તમારે હેલ્પ ડેસ્ક નો સંપર્ક કરવાનો છે અને જો સર્વર જ્યાં સુધી સરખું ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે। તો MPL માંથી પૈસા ઉપાડવા માટે આટલી માહિતી હતી। ત્યાર પછી જોઈએ તો મિત્રો બિલની જોગવાઈ અને અસર, આ બિલ કઈ રીતે પાસ કરવામાં, તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બિલ હેઠળ ઓનલાઈન ગેમિંગ 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેની અંદર ઈ સ્પોર્ટ, સોશિયલ મીડિયા ગેમિંગ, મની ગેમિંગ। પ્રથમ 2 શ્રેણીઓને પ્રોત્સાહન મળશે, જ્યારે મની ગેમિંગ છે તેમને સ્વાસ્થ્ય માટે ખતરો ગણવામાં આવી રહી છે, આટલા માટે તેમને બંધ કરી દેવામાં આવ્યું છે। મંત્રાલયનો દાવો છે કે આ વ્યસનના કારણે કરોડો લોકો પ્રભાવિત થયા છે અને 20,000 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું છે। ઘણા બધા લોકો છે તેમને સુસાઇડ પણ કરી છે।